આ દેશમાં અત્યારે કેન્દ્રની જે સરકાર છે એ સરકાર એક અભિમાની અને અહંકારથી ભરેલી સરકાર છે। આ લોકશાહીમાં કોઈની વાત સાંભળવા તૈયાર નથી। આજે કેટલાય દિવસોથી જંતર મંતર ઉપર જે દિલ્હી આપણા દેશની રાજધાની છે ત્યાં અત્યારે આંદોલનો ચાલી રહ્યા છે। 20 દિવસથી સોનમ વાંગચુક જેઓ ભૂખ હડતાલ ઉપર એની સાથે અનેક બીજા પણ ભાઈઓ બેઠેલા છે, પરંતુ આ સરકાર એને કોઈ ચિંતા નથી। મરી જાય તો મરી જાય, શું ફરક પડવાનો છે? આ ભાવનાથી અત્યારે સરકાર કામ કરી રહી છે। અને આપણે સૌએ જોયું કે 20 તારીખ 21 તારીખના મોટી સંખ્યામાં જે છાત્રો છે જેનું ભવિષ્ય આ સરકારે બરબાદ કર્યું છે। વારંવાર એમના પેપરો ફૂટે છે, નીટની પરીક્ષાના પર પેપરો ફૂટ્યા, ત્યારે આ સરકારને જવાબદારની ફરજ છે। એમના શિક્ષણ મંત્રી કોંગ્રેસ છાત્રોની અને કોંગ્રેસની દરેક વિરોધ પક્ષની એક માંગણી છે કે તમે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપે તો આ પ્રશ્ન પૂરો થઈ જાય, કારણ કે એક જવાબદારી બને છે। અગાઉ પર કોંગ્રેસની સરકારમાં ખાલી એક નાનો કોઈ બનાવ બનતો તો મંત્રીઓએ રાજીનામા આપ્યા છે, એવા અનેક દાખલા છે, પરંતુ આ અભિમાની અહંકાર સરકાર કોઈની વાત સાંભળવા તૈયાર નથી। છાત્રોની માત્ર એક જ વાત છે કે જેને લાખો છાત્રોનું ભવિષ્ય બગાડ્યું છે એવા શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, એ માંગણી લઈને આજે આંદોલન ચાલી રહ્યા છે। ગઈકાલે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી હોય, પ્રિયંકા ગાંધી, ખડગેજી અને કોંગ્રેસ પક્ષના તમામ સાંસદશ્રીઓ પ્રધાનમંત્રીના આવાસની સામે જઈ અને પ્રધાનમંત્રી પાસે એક જ માંગણી હતી કે આ છાત્રોની તમે વાત સાંભળો, છાત્રોને ન્યાય આપો અને એક શિક્ષણ મંત્રીનું તમે રાજીનામું તમે લઈ લો તો આખા દેશમાં જે અરાજકતાનો અત્યારે માહોલ છે એ માહોલ પૂરો થાય। પરંતુ આ અભિમાની અને અહંકારી સરકાર કોઈની વાત સાંભળવા તૈયાર નથી। એટલે અમારા રાહુલજીએ પણ ઠેઠ પ્રધાનમંત્રી આવાસની સામે ધરણા કરવામાં આવ્યા, પરંતુ આ સરકાર ક્યાંક ને ક્યાંક પોલીસને આગળ કરી અને પોલીસ ઉપર અત્યાચાર કરાવે છે, પોલીસ ઉપર દમન કરે છે। પોલીસે નાના દીકરા દીકરીઓ ઉપર કે જે એના ભવિષ્ય માટે લડે છે એને તમારે વાત કરો, વિચાર કરો, ખૂબ લાઠીચાર્જો કર્યા છે, માર્યા છે, ઇજાગ્રસ્ત કર્યા છે અને આ પોલીસને આગળ કરી અને અમારા રાષ્ટ્રીય નેતાને પણ કાલ તમે જોયું હશે કે એની પણ ધરપકડ કરી, અનેક નેતાઓની પણ ધરપકડ કરી। પણ કોંગ્રેસ આઝાદીની લડાઈ પર કોંગ્રેસે લડી છે। આ નવા અંગ્રેજો સામે કોંગ્રેસ ક્યાંય ડરવાની નથી, ક્યાંય ઘટવાની નથી અને વિદ્યાર્થીઓને છાત્રોને ન્યાય અપાવીને જંપશે। તો એક જ માંગણી છે કે અત્યારે આ સરકારે માત્ર ને માત્ર શિક્ષણને એક ખાનગીકરણ કરી નાખ્યું છે અને શિક્ષણ માફિયાઓ અત્યારે જોઈએ તો આ નીટની પરીક્ષા હોય કે ગુજરાતમાં પણ અનેક વખત તો પેપરો ફૂટ્યા છે, તો વિદ્યાર્થીઓના વાલીઓએ જે લાખો કરોડો રૂપિયા ખર્ચીને એના દીકરા દીકરીને ભણાવતા હોય, અત્યારે કોલેજોમાં, ખાનગી કોલેજોમાં જાય તો કેટલી મોટી ફી ભરી અને એમના દીકરા દીકરીઓને જ્યારે ભણાવેલું હોય અને એનું ભવિષ્ય આ સરકાર રગદોરી રહી છે, ખતમ કરી રહી છે, એની સામે લડાઈ છે। એક બાજુ છાત્રો લડી રહ્યા છે અને વિરોધ પક્ષો પણ તમામ આ સરકારને કહેવા માંગે છે કે તમે છાત્રોની વાત સાંભળો, છાત્રો સાથે ચર્ચા કરો, સોનમ વાંગચુક સાથે ચર્ચા કરો અને એક જ ખાલી માત્ર આનો ઉપાય છે કે શિક્ષણ પ્રધાન રાજીનામું આપે અને રાજીનામું આપવું જોઈએ। આજે લોકસભામાં ચર્ચાથી પણ દેશના પ્રધાનમંત્રી ભાગી જાય છે, વિરોધ પક્ષો ચર્ચા કરવા ઉઠે છે। વિરોધ પક્ષની માંગણી એક જ છે કે તમે છાત્રો ઉપર લાઠીચાર્જ આટલો કરો છો, અત્યાચાર કરો છો, તો એની ચર્ચા લોકસભામાં થવી જોઈએ। પરંતુ અત્યારે દેશના પ્રધાનમંત્રી પણ ક્યાંક ઘરમાં છુપાઈ ગયા છે એમ કંઈ તો કાંઈ ખોટું નથી, લોકસભામાંથી ભાગી જાય છે। ત્યારે આ દેશની અત્યારે અરાજકતા જો ફેલાવનાર કોઈની જવાબદારી બનતી હોય તો માત્ર ને માત્ર આ દેશની ભાજપની સરકાર છે અને આ ભાજપની સરકાર સામે લડવા માટે કોંગ્રેસ પક્ષ પણ તૈયાર છે। કોંગ્રેસ અગાઉ એક આપણે ગોરાઓ સામે પણ લડી છે અને આ નવા અંગ્રેજોની સામે પણ લડવાની છે અને એક જ માંગણી છે અમારી કે દેશના શિક્ષણ મંત્રી રાજીનામું આપે અને અત્યારે જે પરિસ્થિતિ છે લોકશાહી બચાવે, આ માંગણી લઈ અને આજે કોંગ્રેસ પક્ષે પણ સમગ્ર ગુજરાતમાં પણ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે કે આપણો અવાજ દિલ્હીની સરકાર સુધી પહોંચે અને દિલ્હીની સરકાર છાત્રોને બોલાવી એને ન્યાય આપે, એની વાત સાંભળે અને એનું ભવિષ્ય સારું થાય એના એવી કોઈ વ્યવસ્થા ગોઠવે।